ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે એસવાય બીકોમમાં જે આપણું સબ્જેક્ટનું નામ છે આવકવેરો અને જીએસટી, આવકવેરા અને જીએસટીમાં ભાગ 1માં એકમ 5 જેનું નામ છે પગારની આવક, એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. આજે એકમ 5 છે ને પગારની આવક, આ એકમમાં આપણે કઈ કઈ વસ્તુ ભણવાના છીએ એ આપણે જોઈએ. તો આ એકમ એટલે પગારની આવક. હવે પગારની આવક આ એકમમાં આપણે કયા કયા મુદ્દાઓ ભણશું, કયા કયા ટોપિક ભણશું. તો સૌથી પહેલાં પ્રસ્તાવનાથી ચાલુ કરશું. એટલે કોઈ પણ અસેસી હોય ને, કોઈ પણ ટેક્સ પેયર હોય, એને ક્યારે પગારની આવક માટે ટેક્સ પેમેન્ટ કરવો પડે છે. હવે પગાર એટલે શું, પગાર કોને ગણવો, પગારના નિયમો કયા છે, કે કોઈ પણ વ્યક્તિ એવી કઈ આવકને પગાર ગણે, કઈ આવકને પગાર નથી ગણવાનો. પછી પગારની વ્યાખ્યા, પછી પગારમાં કઈ રકમનો સમાવેશ થાય છે એ પણ જોવાનું. આપણે ઘણા બધા આવકના સ્ત્રોતો હોય, સોર્સ હોય, એમાંથી કઈ વસ્તુને આપણે પગારની આવકમાં સમાવવી એ આપણે જોઈશું. પછી બોનસ અને કમિશન પગારના ભાગરૂપે કેવી રીતે ગણવો, ભથ્થાઓ પગારના ભાગરૂપે કેવી રીતે ગણવા, પછી સવલતો, પગારને બદલે મળતા લાભો, પેન્શન, ગ્રેજ્યુટી, પ્રોવિડન્ટ ફંડ, પછી પગારની આવક સાથે સંકળાયેલા અન્ય જોગવાઈઓ અને પગારની આવકમાંથી બાદ મળતી કપાતો. આ બધી વસ્તુઓ આ એકમમાં જોઈશું. તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ. આ જે પગારની આવક છે એનામાં સૌથી પહેલાં પગારની આવકની ગણતરી કેવી રીતે થશે. હવે આપણે માનીએ કે જ્યારે વર્ષ પૂરો થાય ને, તો વર્ષ પૂરો થાય એના પછી, જેમ કે આપણને ખબર છે એપ્રિલ ટુ માર્ચ હોય, જાન્યુઆરી ટુ ડિસેમ્બર હોય, તો કોઈ પણ વ્યક્તિ છે ને જે ટેક્સ પેયર છે એને આપણે આપણી ટેક્સની ભાષામાં અસેસી કહીએ છીએ. ટેક્સની ભાષામાં શું કહીએ છીએ, કોઈ પણ વ્યક્તિ જે ટેક્સ એટલે કરવેરાની ચૂકવણી કરતું હોય, એ કરવેરાની ચૂકવણી કરે એને અસેસી કહીએ. એટલે અસેસી એટલે ટેક્સ પેયર. તો અસેસીની કુલ કરપાત્ર આવકની ગણતરી, કોઈ પણ અસેસી છે ને, કોઈ પણ વ્યક્તિ છે, એ વ્યક્તિ જે ટેક્સ એટલે કરવેરાની ચૂકવણી કરે છે તો આપણે એને અસેસી કહીએ. એ અસેસી જ્યારે એની આવકની ગણતરી કરે ને, કે મને કુલ કેટલી આવક થઈ, આ આવક ઉપર કરવેરો કેટલો આપવો છે, તો એની જે આવકની ગણતરી છે એ આવકની ગણતરીમાં કઈ કઈ આવક ગણાશે એ આપણે જોઈએ. તો 5 હેડ આવે છે. કોઈ પણ વ્યક્તિની આવકની ગણતરીમાં કુલ 5 હેડ હોય છે. કેટલા? 5 હેડ. એટલે 5 સ્ત્રોતોથી આપણને આવક મળી શકે છે. એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નક્કી કરેલું છે. ઇન્કમટેક્સ આવકવેરાના જે નિયમો છે એમાં નક્કી થયેલું છે. તો સૌથી પહેલો કયો સ્ત્રોત છે, તો કરપાત્ર પગારની આવક. એટલે પગારની આવક, સૌથી પહેલો પગારની આવક હોય એ કરપાત્ર થશે. બીજી કરપાત્ર મકાન મિલકતની આવક. કોઈ પણ વ્યક્તિ પાસે મકાન મિલકત હોય, ભાડે આપેલું હોય, તો મકાન મિલકતથી એને જે આવક થઈ હોય એ પણ કરપાત્ર આવક. આપણે કેટલા હેડ છે, કોઈ પણ વ્યક્તિને ગણતરી કરવા માટે, કુલ આવકની ગણતરી કરવા માટે આ 5 હેડમાંથી કેટલી આવક થઈ એની ગણતરી કરવી પડે છે. તો પેલો પગારની આવકનું હેડ, બીજો મકાન મિલકતની આવકનું હેડ, ત્રીજો ધંધો કે વ્યવસાયથી આવક. કોઈ પણ વ્યક્તિ ધંધો કે વ્યવસાય કરતો હોય, કોઈ પણ ધંધો ચલાવતો હોય તો ધંધાની આવક, અને વ્યવસાયી, કોઈ પણ વ્યવસાયી હોય, કોઈ પણ પ્રોફેશનલ સર્વિસ આપતો હોય, જેમ કે ડૉક્ટર છે ને એવી રીતે, તો એના માટે વ્યવસાયની આવક. પછી ચોથા નંબરનું છે મૂડી નફાની આવક. ચોથા નંબરનું કયો છે? મૂડી નફાની આવક. એટલે કોઈ પણ આપણે નાણાકીય મિલકતોમાં એને રોકાણ કર્યું હોય, ત્યાંથી એને નફો મેળવ્યો હોય કે ખોટ થઈ હોય, તો એ પણ આપણે કુલ આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવાશે. પછી આ બધાને છોડીને અન્ય સાધનોની આવક. આ 5 ઉપરના જે 4 હેડ છે, આમાં કોઈ પણ આવક ના આવતી હોય, એ આવક કઈ જગ્યા આવશે? અન્ય સાધનોની આવકમાં. તો કોઈ પણ વ્યક્તિની જ્યારે કરપાત્ર આવકની ગણતરી કરીએ છીએ, તો કરપાત્ર આવકની ગણતરીમાં 5 પ્રકારની આવક આવે છે. સૌથી પહેલી પગારની આવક, મકાન મિલકતની આવક,
ધંધો કે વ્યવસાયની આવક, પછી મૂડી નફાની આવક અને અન્ય સાધનોની આવક. આ પાંચોમાંથી જેને જેવી રીતે નફો મળ્યો હોય, જેવી રીતે આવક મળી હોય એ લખવામાં આવે છે. પછી પાંચેયનો જે ટોટલ થાય, કુલ થાય, એને આપણે શું કહીએ? ગ્રોસ આવક. શું કહીએ? ગ્રોસ આવક. પછી આમાંથી સામાન્ય કપાતો બાદ કરીએ. સામાન્ય કપાતો એટલે આપણને કોઈ થોડી ઘણી રિબેટ મળી હોય, એ રિબેટની વાત કરીએ તો આપણે કુલ કરપાત્ર આવક આવે છે. કેવી રીતે આવે છે કુલ કરપાત્ર આવક? તો જે ગ્રોઝ આવક આવે છે એ ગ્રોઝ આવકમાંથી થોડી ઘણી જે કપાતો છે એ કપાતો બાદ કર્યા પછી આપણને કુલ કરપાત્ર આવક મળે. શું મળે? કુલ કરપાત્ર આવક મળે. હવે પગાર એટલે શું? આપણું એકમ શું છે? પગારની આવક છે ને. તો પગાર એટલે શું? કોને પગાર ગણવો? આપણે કઈ એવી આવકને પગાર ગણશું એની આપણે વાત કરીએ. તો કઈ આવકને પગારની આવક કહેવામાં આવે તે માટે નીચેના બે નિયમો હોવા જરૂરી છે. આ બંને નિયમો લાગે ત્યારે જ આપણે કહી શકીએ કે આવક કોની છે? આ આવક પગારની આવક ગણાશે. એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને તેના કાર્ય કે સેવાના બદલામાં જે ચૂકવણી અને સગવડો આપવામાં આવે છે તે રકમને આપણે શું કહીશું? પગાર. પગાર કોને કહીશું? તો કોઈ પણ એક વ્યક્તિને બીજા વ્યક્તિ દ્વારા તેના કાર્યના બદલામાં, તેની સેવાના બદલામાં જે ચૂકવણી અને સગવડો આપવામાં આવે છે એ ચૂકવણી અને સગવડોને આપણે પગારની આવક હેઠળ લઈશું, પગારની આવક ગણશું. પછી આ બંને વ્યક્તિ વચ્ચે માલિક અને કર્મચારીનો સંબંધ હોવો જરૂરી છે. જે વ્યક્તિ સેવા આપે છે એ ને જે પૈસાની કે જે આવકની ચૂકવણી કરે છે, સગવડોની ચૂકવણી કરે છે, એ બંને લોકો વચ્ચે, એ બંને વ્યક્તિઓ વચ્ચે કયો સંબંધ હોવા જરૂરી છે? માલિક અને કર્મચારીનો સંબંધ હોવા જરૂરી છે. ત્યારે એ આવકને આપણે પગારની આવક હેઠળ લઈશું, પગારની આવક હેઠળ ગણતરી કરશું. ક્યારે? એ પૈસા આપણી સેવા અને કાર્યના બદલામાં મળ્યા હોય અને બંને વચ્ચે માલિક અને કર્મચારીનો સંબંધ હોવો જરૂરી હોય. પછી પગારની વ્યાખ્યા. હવે જે આવકવેરા કાયદો છે ને, આવકવેરા કાયદા અનુસાર પગાર એટલે શું? પગારની વ્યાખ્યામાં કઈ કઈ વસ્તુ આવે છે? તો પગાર એટલે તો ભારતીય આવકવેરા કાયદામાં કલમ 17(1) સબ કલમ 1 મુજબ પગાર એટલે શું? તો પગાર એટલે મજૂરી. કોઈ પણ વ્યક્તિને મજૂરી મળે એ પગાર. કોઈ પણ વ્યક્તિને વર્ષાસન કે પેન્શન મળે એ પણ પગાર, એ પણ પગારનો ભાગ. કોઈ પણ વ્યક્તિને ગ્રેજ્યુટી મળે એ પણ પગારનો ભાગ. પછી પગાર કે મજૂરીને બદલે અથવા તે ઉપરાંત આપવામાં આવતી કોઈ પણ ફી, પગાર અને મજૂરી એના બદલામાં આપણને કોઈ પણ ફી મળે, કોઈ પણ કમિશન મળે, કોઈ પણ ભથ્થું મળે, કોઈ પણ સવલતો મળે, એ બધી જ આપણા પગારની વ્યાખ્યામાં પગાર ગણાશે. પછી કર્મચારીઓની ચડેલી રજાઓની અવેજમાં મળેલ રકમ. જે ઘણા બધા કર્મચારીઓ હોય એ કર્મચારીઓ છુટ્ટી ના લીધી હોય, ના લેવાથી હમણાં જે ક્રેડિટ બેલેન્સ વધ્યું હોય છુટ્ટીઓનો, તો આમાં જે રોકડ મળે છે એની ક્રેડિટ બેલેન્સની, જે આપણે લીવ ક્રેડિટ બેલેન્સની આપણને રોકડ મળે છે એ પણ આપણા માટે પગારની આવક ગણાશે. પછી અગાઉથી મળેલ પગાર. કોઈ પણ આપણે પગાર અગાઉથી મળે, એડવાન્સ મળે છે તો એને પણ આપણે પગાર ગણવો. પછી માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો પગાર 12%થી વધુ ફાળો. જ્યારે આપણે પ્રોવિડન્ટ ફંડની વાત કરીએ ને તો પ્રોવિડન્ટ ફંડમાં બે હોય, એક તો એમ્પ્લોયી કોન્ટ્રીબ્યુશન, એક એમ્પ્લોયર કોન્ટ્રીબ્યુશન. એટલે માલિકનું કોન્ટ્રીબ્યુશન ને એક આપણે જે વ્યક્તિ કામ કરતો હોય એનું કોન્ટ્રીબ્યુશન. તો માલિકનો પગારના 12%થી વધુ ફાળો. કોઈ પણ માલિક હોય ને, એમ્પ્લોયર કોન્ટ્રીબ્યુશન એ 12%થી વધુ હોય, 12%થી એની પગારની 12%થી વધારે હોય. અને માન્ય પ્રોવિડન્ટ ફંડમાં વાર્ષિક 9.5થી વધુ વ્યાજ હોય. એ જે પ્રોવિડન્ટ ફંડમાં પૈસા મૂક્યા છે આમાં 9.5%થી વધારે વ્યાજ મળતો હોય અને એમ્પ્લોયરે 12%થી વધારે, આપણી પગારના જે 12% હોય એનાથી વધુ આપણો જે ફાળો આપ્યો હોય માન્ય પ્રોવિડન્ટ ફંડમાં, તો એ પૈસા તમારે પગારની આવકમાં ગણાશે, કરપાત્ર આવકમાં ગણાશે. પછી કેન્દ્ર સરકાર દ્વારા તેના કર્મચારીઓના નામે પેન્શન યોજના હેઠળ જમા થયેલ ફાળો. જે કેન્દ્ર સરકારના કર્મચારી હોય ને એના પેન્શન યોજના હેઠળ જેટલા પૈસા જમા થયા હોય, પેન્શન યોજના હેઠળ જેટલા પૈસા મળ્યા હોય એ બધા જ
શું છે, પગારની આવકમાં ગણતરી થશે, એને પગાર ગણવામાં આવશે. સામાન્ય પ્રોવિડન્ટ ફંડમાંથી માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફેરબદલી કરાયેલ રકમનો કરપાત્ર ગણાતો લાભ. આપણને ખબર છે સામાન્ય પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કર્યો હોય, એ સામાન્ય પ્રોવિડન્ટ ફંડમાંથી આપણે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં આપણે ફેરબદલી કરી હોય તો એ રકમ પણ કરપાત્ર ગણાશે. બીજું, પગારમાં કઈ રકમનો સમાવેશ થાય છે એ પણ આપણે જોઈએ. તો પગારની આવકમાં નીચે આવકોનો સમાવેશ થાય છે. આપણે શોર્ટ એન્ડ સિમ્પલ જોઈએ કે પગારમાં કઈ કઈ વસ્તુ આવશે. પગારમાં સૌથી પહેલા મૂળ પગાર. પગારમાં કઈ વસ્તુ આવે? સૌથી પહેલા મૂળ પગાર. પગારના ભાગ રૂપે જોઈએ તો મૂળ પગાર. પછી આપણને કઈ બોનસ કે કમિશન મળ્યો હોય એ પણ પગાર ગણાશે. પછી આપણને કોઈ પણ પ્રકારના ભત્તાઓ મળ્યા હોય એ પણ પગાર ગણાશે. પછી આપણને કોઈ પણ સવલતો મળી હોય તો એ પણ પગાર ગણાશે. પછી વર્ષાસન કે પેન્શન મળી હોય એ પણ આપણા માટે પગાર ગણાશે. પછી ગ્રેજ્યુટી આપણા માટે પગાર ગણાશે. પછી પગારની અવેજમાં મળતો લાભ. આપણે પગારની અવેજમાં આપણને કોઈ પણ લાભ મળ્યો હોય એ પણ આપણી પગાર ગણાશે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો પગારના 12%થી વધુ ફાળો હોય. માલિકનો 12%થી વધુ ફાળો હોય તો પણ એને આપણે પગારમાં ગણવું જોઈએ. પછી માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 9.5%થી વધારે જમા થયેલ વ્યાજ, 9.5%થી વધારે વ્યાજ મળતો હોય પ્રોવિડન્ટ ફંડમાં તો એ. પછી રજાઓને બદલે મળતો પગાર. એ બધી જ વસ્તુ આપણે પગારમાં ગણવાની. જ્યારે કોઈ પણ વ્યક્તિ એનું કરની ચૂકવણી કરતો હોય તો કરની ચૂકવણી કરતો હોય ત્યારે જ્યારે આવકની ગણતરી કરે છે, આવકની ગણતરીમાં પણ પગારની આવકની ગણતરી કરે છે ત્યારે કઈ કઈ આવક લેવાની? તો આ બધી જ વ્યક્તિની આવક એની પગારની આવકમાં ગણાશે. હવે જોઈએ સૌથી પહેલો બોનસ અને પગાર. સૌથી પહેલો મૂળ પગાર કહેવામાં આવે. મૂળ પગાર એટલે બેસિક પે. બેસિક પે કેટલામાં રાખેલા છે એના હિસાબે. આપણો જે કર્મચારી હોય અને જે માલિક હોય આ બંને વચ્ચે જે બેસિક પે નિર્ધારણ થયો હોય એ બેસિક પે તો આપણે એને મૂળ પગારને તો આપણે પગારની ગણતરીમાં લેવાનો રહેશે. પછી બોનસ અને કમિશનને કેવી રીતે? તો બોનસ તો 1965ના બોનસ ચૂકવણી ધારા હેઠળ માલિક દ્વારા, જે માલિક હોય એના દ્વારા કર્મચારીને આપવામાં આવતું બોનસ પગારનો એક ભાગ ગણાય છે. કર્મચારીને પાછલા વર્ષ દરમિયાન બોનસ તરીકે મળતી રકમ સંપૂર્ણ કરપાત્ર છે. પૂરેપૂરી જેટલી પણ રકમ કર્મચારીને બોનસ પેટે મળી હોય પૂરેપૂરી કરપાત્ર ગણાશે. પછી કમિશન તો માલિક અને કર્મચારી વચ્ચે થયેલ કરારની શરત મુજબ જો કમિશન પગારનો ભાગ ગણવામાં આવ્યો હોય તો તે કમિશનની રકમ પગારના શીર્ષક હેઠળ સંપૂર્ણ કરપાત્ર ગણાશે. તો જે માલિક અને કર્મચારી વચ્ચે કરાર મુજબ કમિશન પગારનો ભાગ ગણવામાં આવે છે તો તે કમિશનની રકમ પગારની શીર્ષક હેઠળ સંપૂર્ણ કરપાત્ર ગણાશે. સંપૂર્ણ કરપાત્ર. કમિશનના દર કે રકમ પહેલેથી નક્કી કરેલા હોય અથવા માલિકની ઈચ્છા અનુસાર ચૂકવાતા હોય તો પણ આ બંને સંજોગોમાં કમિશનને પગારની આવક હેઠળ ગણાશે અને સંપૂર્ણ કરપાત્ર ગણાશે. પૂરેપૂરા કમિશનની આવક ઉપર કર ભરવાનો રહેશે. ઓવરટાઈમ અંગેની ચૂકવણી તો માલિક દ્વારા કર્મચારીને વધારાની સેવા આપવા બદલે કે ઓફિસ સમય ઉપરાંત વધારે સમય આપવા બદલ કોઈ મહેનતાણું આપવામાં આવે તો ઓવરટાઈમની પગારની આવકમાં ઉમેરાશે અને સંપૂર્ણ કરપાત્ર થશે. હવે ભત્તાઓ. ભત્તો એટલે શું? તો માલિક તરફથી તેના કર્મચારીને મૂળ પગાર ઉપરાંત, મૂળ પગાર આપીએ આપણે એટલે જે મૂળ પગાર નક્કી કરેલો એ આપીએ, એના ઉપરાંત નોકરીના સંજોગો અનુસાર જે નોકરી હોય એના અનુસાર એટલે જે પ્રકારની નોકરી હોય એના હિસાબે અલગ અલગ ભત્તાઓ મળતા હોય અનુસાર વિવિધ ભત્તાઓ આપવામાં આવતા હોય છે. આવા ભત્તાઓને સામાન્ય રીતે રોકડ સ્વરૂપમાં આપવામાં આવે છે. જે ભત્તાઓ છે એ કયા સ્વરૂપમાં આવે છે? રોકડના સ્વરૂપમાં આપવામાં આવે છે. કર્મચારીઓને આવા ભત્તાઓ મોંઘવારીને પહોંચી વળવા તેમજ રોજબરોજના કામ કરવા પડતા હોય તો ખર્ચને ધ્યાનમાં રાખીને માલિક તરફથી પગાર સાથે આપવામાં આવે છે. એ જે ભત્તાઓ છે શા માટે આપવામાં આવે છે? તો કર્મચારીઓને આવા ભત્તા મોંઘવારીથી પહોંચી વળવા માટે,
અને રોજબરોજના કરવા પડતા ખર્ચાને ધ્યાનમાં રાખીને માલિક તરફથી પગાર સાથે આપવામાં આવે છે. આવકવેરાની દ્રષ્ટિએ આવા ભથ્થાઓની નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવેલ છે. એ જે ભથ્થાઓ છે એ ભથ્થાઓના પ્રકાર કેટલા? એ ભથ્થાઓ આવકવેરા કાયદાની દ્રષ્ટિએ 3 પ્રકારના હોય છે. એ ભથ્થાઓ આવકવેરા કાયદાની દ્રષ્ટિએ 3 પ્રકારના હોય છે. કયા કયા? સૌથી પહેલું છે સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થા. એટલે એવા ભથ્થા જે આપણને મળે તો એના ઉપર આપણે કર ચૂકવવો ફરજિયાત છે. એના ઉપર એને આપણે એટલે કરપાત્ર આવકની ગણતરીમાં એને ધ્યાનમાં લેવાશે. કરપાત્ર આવકની ગણતરીમાં એને ધ્યાનમાં લેવાશે એવા સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થા. બીજો છે અંશત કરપાત્ર ભથ્થા. અંશત એટલે નામથી જ આપણને ખબર પડી જાય. અંશત એટલે અડધું અડધું. અંશત કરપાત્ર ભથ્થા એટલે એવા કરપાત્ર ભથ્થા જેની કંઈ લિમિટ નિર્ધારણ કરેલી હોય, એ લિમિટ સુધી તમારે આ સંપૂર્ણપણે કર મુક્ત ભથ્થા ગણાશે. આ લિમિટ ઉપરથી જાય ત્યારે એ સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થા ગણાશે. એટલે સંપૂર્ણપણે કરમુક્ત ભથ્થા અને સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થા બંનેનો કોમ્બિનેશન ગણાય. અને ત્રીજું છે સંપૂર્ણપણે કરમુક્ત ભથ્થા એટલે ટોટલી ફ્રી. કરમુક્ત એટલે પગારની આવકમાં કરપાત્ર આવકમાં આ સંપૂર્ણપણે કરમુક્ત ભથ્થા લેવાશે નહીં. તો આપણે જોઈએ સૌથી પહેલા સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થા એટલે આ ભથ્થાઓ પેટે મળતી રકમ સંપૂર્ણ કરપાત્ર છે, જે કરપાત્ર પગારની ગણતરીમાં મૂળ પગારની સામે ઉમેરાશે. અંશત કરપાત્ર ભથ્થા આ ભથ્થાઓની પેટે મળતી રકમમાંથી આવકવેરાની જોગવાઈઓ મુજબ તેમાંથી કેટલી રકમ કરપાત્ર પગારમાં ઉમેરાશે એ આવકવેરા કાયદાના અનુસાર રહેશે. અંશત કરપાત્ર ભથ્થા એટલે ભથ્થાઓમાં કેટલી રકમ આપણે સંપૂર્ણપણે કરપાત્ર ગણવી, કેટલી રકમ આપણે સંપૂર્ણપણે કરમુક્ત ગણવી એ આવકવેરા કાયદાના મુજબ એની લિમિટ નિર્ધારણ કરેલી છે. પછી સંપૂર્ણપણે કરમુક્ત ભથ્થાઓ આ ભથ્થાઓ પેટે મળતી રકમ કરપાત્ર પગારની ગણતરીમાં ઉમેરાશે નહીં. એ કરપાત્ર પગાર હોય એમાં ધ્યાનમાં લેવાશે નહીં. અને કારણ કે આવકવેરાની જોગવાઈઓ અનુસાર, જે આવકવેરા કાયદો છે એની જોગવાઈ અનુસાર સંપૂર્ણપણે કરમુક્ત છે, સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. ત્રણેય પ્રકારના ભથ્થાઓ કયા કયા ભથ્થાઓના સમાવેશ થાય છે તેમજ આ ભથ્થાઓ માટે આવકવેરાની જોગવાઈઓ છે એ આપણે વિગતવાર જોઈએ છે. આ ત્રણે આપણે જોયા. એટલે સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થા, આમાં કયા કયા ભથ્થાઓ આવે છે એનું નામ અને લિમિટ કેવી. પછી અંશત કરપાત્ર ભથ્થા, તો એમાં કયા કયા એવા ભથ્થા આવે છે જેને અંશત કરપાત્ર ભથ્થા કહીશું, જેના ઉપર આપણે જોગવાઈઓ કઈ કઈ છે એ આપણે જોઈશું. અને સંપૂર્ણપણે કરમુક્ત ભથ્થા કયા છે, એવા કયા ભથ્થાઓ છે સંપૂર્ણપણે કરમુક્ત છે. તો આ ત્રણેયના આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો આમાં સૌથી પહેલું છે સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થા. એવા ભથ્થાઓ જે આપણને મળ્યા ને તો આપણી કરપાત્ર આવકમાં ગણાશે. આપણી વ્યક્તિની જ્યારે કરપાત્ર આવકની ગણતરી કરશું ત્યારે એને ધ્યાનમાં લેવાશે, ગણતરીમાં લેવાશે. એટલે સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થા. આમાં કયા કયા ભથ્થાઓ આવે છે? સૌથી પહેલા ડીએ એટલે મોંઘવારી ભથ્થો, ડેરેન્સ અલાવન્સ. સૌથી પહેલું કોઈ આવે છે મોંઘવારી ભથ્થો એટલે ડીએ, ડેરેન્સ અલાવન્સ. બીજું છે સિટી કમ્પેન્સેટરી ભથ્થો. સિટી કમ્પેન્સેટરી ભથ્થો પણ આપણી કરપાત્ર આવકમાં ગણતરીમાં ગણાશે. પછી મેડિકલનો ભથ્થો, મેડિકલ અલાવન્સ. પછી ટિફિન ભથ્થો, ટિફિન ભથ્થો. પછી નોકર ભથ્થો. પછી અન્ય ભથ્થાઓ. આ બધા જ એવા ભથ્થાઓ છે જે આપણે કરપાત્ર આવકની ગણતરીમાં ધ્યાનમાં લેશું. એ પૈસા આપણને આવકના રૂપે મળે તો આપણે કરપાત્ર આવકના અંદર ગણાશે, ના હેઠળ ગણાશે. પછી બીજું છે અંશત કરપાત્ર ભથ્થા. અંશત કરપાત્ર ભથ્થા એટલે જે નામથી જ આપણને સંભળાય અંશત રૂપે, એટલે થોડા પૈસા તો આપણે કરપાત્ર ગણવા, થોડા કરમુક્ત ગણવા, એવી રીતે. તો આમાં લિમિટ સેટ હોય કે એટલા સુધી તમારે કરમુક્ત છે, એટલાથી ઉપર ગયા તો તમને કરપાત્ર છે. તો આપણે જોઈએ કે આ અંશત કરપાત્ર ભથ્થામાં કયા કયા ભથ્થાઓનો સમાવેશ થાય છે, એવા કયા ભથ્થાઓ છે જેને આપણે અંશત કરપાત્ર ભથ્થા કહીએ છીએ. સૌથી પહેલું છે ઘર ભાડું ભથ્થો.
એટલે કોઈ પણ જગ્યા આપણે નોકરી કરતા હોઈએ ત્યાં આપણે ઘર લઈને રહીએ તો આપણને શું મળે? ઘર ભાડા ભથ્થું મળે, એ હાઉસ રેન્ટ એલોવન્સ મળે. એ ઘર ભાડા ભથ્થું છે, આમાં કેટલા કર પાત્ર છે, કેટલા કર મુક્ત છે એ જોઈએ આપણે. તો 10(13)A આપણી આવકવેરા કાયદાની જોગવાઈ 10 બ્રેકેટ સેક્શન 10 સબસેક્શન 13A હેઠળ નીચે મુજબની જોગવાઈઓ અનુસાર અમુક રકમ કરમુક્ત થશે અને બાકીની રકમ કરપાત્ર થશે. તો આપણે એને જોઈએ કેવી રીતે એને ગણવાનું, કેટલી કરમુક્ત અને કેટલી કરપાત્ર. તો ઘર ભાડા ભથ્થા અંગે નીચે મુજબ 3 શરતો પરથી આપણને રકમ શોધવામાં આવે છે. આ ઘર ભાડા ભથ્થું જ્યારે આપણને મળે ને તો આજે 3 શરતો મુજબ જે આવકવેરા જોગવાઈના અનુસાર એ જે ઘર ભાડા ભથ્થાની જે શરતો છે એ શરતો ધ્યાનમાં રાખીને આપણે ઘર ભાડા ભથ્થાની ગણતરી કરશું. આમાં પછી આપણને ખબર પડી જશે કે કર પાત્ર કેટલી છે અને કર મુક્ત કેટલી છે. તો સૌથી પહેલી કન્ડિશન છે, સૌથી પહેલી શર્ત છે, પાછલા વર્ષ દરમિયાન માલિક દ્વારા કર્મચારીને ઘર ભાડા ભથ્થા પેટે આપેલ કુલ રકમ, આપણને ખબર છે કે જે પાછલા વર્ષ દરમિયાન માલિક દ્વારા કર્મચારીને ઘર ભાડા ભથ્થા પેટે જેટલી કુલ રકમ આવી હોય એ એટલે ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું. શું આવે છે પહેલામાં? પહેલી શરત કઈ? પેલું કયો લખવાનો? તો ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું. કોઈ પણ વ્યક્તિને ખરેખર કેટલું ઘર ભાડાનું ભથ્થું મળે છે એ કર્મચારીને ઘર ભાડા ભથ્થું એ લખવાનું, એની પેટે કુલ રકમ 12 મહિનાની. પછી બીજી શરત છે આપણી, કર્મચારી તેના પગારના, કર્મચારીનો જે પગાર હોય ને એ પગારના 10%થી વધુ ચૂકવેલ ભાડું, આપણો જે પગાર હોય એનાથી 10%થી વધારે ભાડું હોય તો, એટલે ખરેખર ચૂકવેલ ભાડું માઇનસ પગારના 10%. સૌથી પહેલા ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થો, આપણને કેટલા પૈસા મળ્યા છે. પહેલી શરત મુજબ ઘર ભાડા ભથ્થે આપણને કેટલા પૈસા મળ્યા છે. બીજી શરત મુજબ ખરેખર ઘર ભાડું કેટલું ચૂકવ્યું છે, ખરેખર ઘર ભાડું કેટલું ચૂકવ્યું છે માઇનસ પગારના 10%. પગાર હોય એના 10% કાઢવાના. ક્લિયર? બીજું શું આવશે બીજા શરત મુજબ? તો ખરેખર ચૂકવેલ ભાડું, વ્યક્તિ દ્વારા ખરેખર ઘરમાં રહેવા માટે કેટલું ભાડું ચૂકવવામાં આવ્યું છે એ બાદ કરીએ પગારના 10%. આપણો જેટલી પગાર હોય એ પગારના 10% લખવાના. આ બાદ કરતા જે આપણને મળે એ. ત્રીજી આપણી શરત છે પગારના 40% કાક પગારના 50%. પગારના 40% કાક પગારના 50%. પગારના 40% ક્યારે લેવાના? જો ભાડે રાખેલ મકાન મુંબઈ, કોલકાતા, દિલ્હી કે ચેન્નઈમાં હોય તો. ક્યાં હોય? મુંબઈ, કોલકાતા, દિલ્હી અને ચેન્નઈમાં, એટલે મેગા સિટીમાં હોય ત્યારે આપણે પગારના 40% ગણવાના. પગારના 40% ગણવાના અને એના અલાવા કોઈ પણ સિટીમાં આપણે ઘરમાં રહેતા હોઈએ ત્યારે 50% લેવાના પગારના. ક્લિયર? ત્રીજી શરત મુજબ પગારના 40% ક્યારે લેવાના? દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ, આ 4માં આપણે રહેતા હોઈએ ત્યારે. બીજું, પગારના 50% ક્યારે લેવાના? જ્યારે આ 4ને છોડીને આપણે રહેતા હોઈએ ત્યારે પગારના 50% લેવાના. પછી આ ત્રણેયમાંથી આપણને ગણતરી કર્યા પછી ત્રણેયની જે રકમ મળે, ઉપરની ત્રણેય રકમમાંથી સૌથી ઓછી રકમ બરાબર કરમુક્ત ઘર ભાડા ભથ્થું. એટલી રકમ આપણા પાસે કરમુક્ત થશે. એના ઉપરથી આપણને મળ્યું હશે તો એ કરપાત્ર થશે. આ ત્રણેયમાંથી જે ઓછી વિગત આવે, જે ત્રણેય શરતમાંથી જેમાં રકમ ઓછી આવે એ આપણા માટે કરમુક્ત ભાડો છે. એટલે આ સુધી આપણે આ પૈસા સુધી આપણે 1 પણ રૂપિયા કર ચૂકવવો નહીં. આનાથી વધારે આપણને કર ભાડું મળતું હોય, ઘર ભાડું મળતું હોય તો ત્યારે આ જે વધારાની રકમ હશે એના ઉપર આપણે આ કરપાત્ર આવકની ગણતરીમાં ગણાશે. અહીં પગાર એટલે હવે જે આ પગાર લેવાનો છે ને આપણે 10% પગારના, 40% પગારના, 50% પગારના, તો પગાર એટલે શું? કોના 50%? કોના 40%? તો પગાર એટલે મૂળ પગાર. આ પગારમાં મૂળ પગાર, પરંતુ જો નોકરીની શરતો મુજબ પ્રોવિડન્ટ ફંડની ગણતરી માટે જો મોંઘવારી ભથ્થાની જેટલી રકમ ગણવામાં લેવામાં આવતી હોય તે રકમ મૂળ પગારમાં ઉમેરવી. પ્રોવિડન્ટ ફંડની ગણતરીમાં જ્યારે આપણે મોંઘવારી ભથ્થો લેતા હોઈએ એની રકમ ગણતા હોઈએ તો મૂળ પગારમાં પણ મોંઘવારી ભથ્થો ગણવો આ જે પગારની ગણતરીમાં.
તે ઉપરાંત કર્મચારીએ પોતે કરેલા વેચાણમાં નિશ્ચિત ટકા કમિશન તરીકે ગણતા હોય તો કમિશનની રકમ પણ મૂળ પગારમાં ઉમેરવી. નિશ્ચિત રકમ આપણે કમિશનની આપણને મળતી હોય એ નિશ્ચિત ટકા નિર્ધારણ કરેલા હોય તો આપણે કમિશનની રકમમાં પણ મૂળ રકમમાં પણ ઉમેરવી. આપણે એક પ્રશ્ન લઈએ, એ પ્રશ્ન દ્વારા એને સમજીએ. તો અમદાવાદના શ્રી ફોગટને વાર્ષિક 8,20,000નો મૂળ પગાર છે. મૂળ પગાર કેટલો? 8,20,000નો. મોંઘવારી ભથ્થો વાર્ષિક કેટલું મળે? 1,80,000. કેટલું મળે? 1,80,000. મોંઘવારી ભથ્થાની સંપૂર્ણ રકમ પ્રોવિડન્ટ ફંડની ગણતરીમાં ધ્યાનમાં લેવાશે. મોંઘવારી ભથ્થો પગારમાં ગણાશે, એનો મતલબ. શ્રી ફોગટને ઘર ભાડા ભથ્થે પેટે 1,56,000 મળેલ છે, જ્યારે તેમને રહેવામાં મકાનમાં ભાડું 1,70,000 ચૂકવે છે. પાછલા વર્ષ 2017-18 માટે કરપાત્ર ઘર ભાડાની રકમની ગણતરી કરો. આપણને કઈ કઈ વિગત આપેલી છે? ફોગટભાઈની મૂળ પગાર કેટલી? 8,20,000. મોંઘવારી ભથ્થો ભાઈ સાહેબને કેટલું મળે? 1,80,000. પછી આપણે મોંઘવારી ભથ્થાને સંપૂર્ણ રકમ પ્રોવિડન્ટ ફંડની ગણતરીમાં લેવાશે, એટલે આ જગ્યા જ્યારે પગારની ગણતરી થશે એ પગારમાં મૂળ પગાર અને મોંઘવારી ભથ્થો બંને ગણાશે. એટલે 8,20,000 અને 1,80,000, એટલે કુલ એની આવક થશે 8,20 અને 1,80. પછી આપણે ઘર ભાડા ભથ્થે આપણને પૈસા કેટલા મળે? કંપની આપણને ઘર ભાડા પેટે કેટલી રકમ આપે છે? 1,56 આપે છે. અને તેમને રહેવાનું મકાનનું ભાડું કેટલું? 1,70 છે. તો બીજા 17-18 માટે આપણે કરપાત્ર ઘર ભાડાની ગણતરી કરવી છે કે આપણે કરપાત્ર ઘર ભાડા ભથ્થું કેટલું હશે. તો મૂળ પગાર 8,20,000, મોંઘવારી ભથ્થો 1,80, તો આપણી કુલ કેટલી થઈ? 8,20 ને 1,80 એટલે 10 લાખ. કુલ પગાર કેટલી થઈ? 10 લાખ. કેમ કે મોંઘવારી ભથ્થો પ્રોવિડન્ટ ફંડનો ભાગ છે એટલે પગારમાં ગણાશે. તો 8,20 અને 1,80 એટલે 10 લાખ આપણા માટે કુલ પગાર, મૂળ પગાર. પછી ખરેખર મળેલ ઘર ભાડું 1,56. હવે સૌથી પહેલી શરત આપણી કઈ હતી? ખરેખર કેટલું ભાડું મળ્યું છે. તો પહેલી શરતમાં ખરેખર ભાડું કેટલું મળ્યું છે? ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું 1,56,000. બીજી શરત શું હતી? ખરેખર ચૂકવેલ ઘર ભાડા બાદ કરતા પગારના 10%. બીજી શરત કઈ હતી? ખરેખર ચૂકવેલ ઘર ભાડા ભથ્થું, ખરેખર ચૂકવેલ ઘર ભાડા ભથ્થું કેટલું છે? 1,70,000 અને માઇનસ બાદ કરતા પગારના 10%. તો પગારના 10% એટલે પગાર કેટલો ગણ્યો આપણે? 8,20 અને 1,80 એટલે 10 લાખ ગણ્યો. એ 10 લાખના 10% એટલે કેટલો? લાખ રૂપિયો. તો 1,70 માઇનસ લાખ કરીએ તો કેટલા આવે? 70,000 આવે. કેટલા આવે? 70,000. પછી ત્રીજી શરત, પગારના 40% કે પગારના 50%. પગારના 40% ક્યારે? જ્યારે મેટ્રો સિટીમાં ઘર હોય. તો અમદાવાદ મેટ્રો સિટીમાં આવે ને તો 40% લેવાના. કોઈ બીજી સિટી હોય તો પગારના 50% લેવાના. તો પગારના 40% આવશે કેમ કે આ અમદાવાદમાં છે. તો પગાર કેટલો છે? 8,20 અને 1,80 10. 10ના 40% કેટલા થાય? 10ના 40% એટલે 4 લાખ રૂપિયો. તો હવે ત્રણેયમાંથી સૌથી પહેલો ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થું 1,56. બીજામાં કેટલો? બીજી શરત મુજબ તો 1,70 માઇનસ 1 લાખ કરતા એટલે 70,000. આ પેલું, આ બીજું. ત્રીજું પગારના 40% કે 50% એટલે 4 લાખ. એ ત્રીજું. આ ત્રણેય શરતમાંથી ઓછું કયો છે? આ ત્રણેય શરતમાંથી ઓછું કયો? 70,000. તો કર મુક્ત ભાડું, કર મુક્ત ઘર ભાડા ભથ્થું કેટલું? 70,000. ઉપર ત્રણેય રકમમાંથી સૌથી ઓછી રકમ 70,000 છે, તો જે કર મુક્ત ઘર ભાડા ભથ્થું ગણાશે. એના ઉપર 70,000ની આપણને જે ઘર ભાડા ભથ્થું મળે ને એના ઉપર આપણે કર ચૂકવવાનો નથી. કરની આવકમાં ગણતરી લેવાશે નહીં. પછી તો આપણે કરપાત્ર ભથ્થું કેટલું? આ કર મુક્ત છે 70,000. તો કરપાત્ર કેટલું? કેટલા ઉપર આપણે ટેક્સ આપવો પડશે? આ 70,000 ઉપર આપણે ટેક્સ નહીં આપવો તો કેટલા ઉપર આપવો પડશે એ ગણતરી કરશું ને. તો કરપાત્ર ઘર ભાડા ભથ્થો, ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થો બાદ કરમુક્ત ઘર ભાડા ભથ્થો. તો કરપાત્ર ઘર ભાડા ભથ્થો કેવી રીતે શોધશું આપણે? તો ખરેખર મળેલ ઘર ભાડા ભથ્થો બાદ કરીએ આપણે કરમુક્ત ઘર ભાડા ભથ્થો. તો ખરેખર કેટલું મળ્યું? 1,56 મળ્યો હતો. કરમુક્ત કેટલું? 70. તો 86,000 એટલે 86,000 ઉપર આપણે કરપાત્ર આવકની ગણતરીમાં ગણાશે. બીજો આપણો કયો છે? મનોરંજન ભથ્થો.
તો મનોરંજન ભથ્થાની વાત કરીએ, એ મનોરંજન ભથ્થો પણ કયો છે? અંશત કરપાત્ર ભથ્થો. કયો છે? અંશત કરપાત્ર ભથ્થો. તો કોઈ પણ કર્મચારી હોય તેને આપણે મનોરંજન માટે પૈસા મળે, કંપની આપતી હોય તો કેટલા પૈસા કરપાત્ર, કેટલા પૈસા કરમુક્ત, એની ગણતરી કરીએ. તો એ એટલે બિન સરકારી કર્મચારીઓને મળતો મનોરંજન ભથ્થો સંપૂર્ણ કરપાત્ર છે. બિન સરકારી એટલે કોઈ પણ પ્રાઇવેટ વાળાને મનોરંજન ભથ્થો મળે ને, કોઈ પણ પ્રાઇવેટ વાળાને મનોરંજન ભથ્થો મળે, કોઈ પણ સરકારી કર્મચારી ના હોય એટલે બિન કર્મચારીને મળતો મનોરંજન ભથ્થો સંપૂર્ણપણે કરપાત્ર. એ આપણી જે કરપાત્ર આવક છે એમાં ગણાશે જ્યારે પ્રાઇવેટ એમ્પ્લોય હોય ત્યારે. હવે જ્યારે સરકારી કર્મચારી હોય ત્યારે એમાં શરત લાગે. તો સરકારી કર્મચારીઓને મળતો મનોરંજન ભથ્થો નીચેની શરતના આધારે ગણાશે. કે કર્મચારી હોય, જે સરકારી કર્મચારી હોય, એ સરકારી કર્મચારીને મનોરંજન ભથ્થો મળતો હોય તો એ મનોરંજન ભથ્થો કેટલું કરપાત્ર થશે, કેટલું કર મુક્ત થશે, એની ગણતરી કરવા માટે આપણા માટે શરતો છે. એ શરતો મુજબ આપણે શોધશું કે કેટલું કરપાત્ર, કેટલું કર મુક્ત. તો એની 3 શરતો કઈ કઈ છે? સૌથી પહેલા ખરેખર મળેલ મનોરંજન ભથ્થો. તો એ જે સરકારી કર્મચારી છે ને એને ખરેખર કેટલું મનોરંજન ભથ્થો મળે છે. બીજું, મૂળ પગારના 20% ગુણા 1.5. આપણે જે મૂળ પગાર હોય ને એના 20% લેવાના, એ 20%નો પણ 1/5 ભાગ એટલે 1/5 ભાગ. એ આપણે બીજી શરત. ત્રીજી, વધુમાં વધુ 5000. વધુમાં વધુ કેટલા મળી શકે? 5000. આ ત્રણેયમાંથી આપણે ગણતરી કરીશું. તો એનો પણ એક સમ લઈશું, એક સમ દ્વારા સમજીશું આપણે. તો શ્રી અમર ગુજરાત સરકારના કર્મચારી છે એટલે કયો છે? સરકારી કર્મચારી છે એટલે શરતો લાગુ પડશે. યા આ પ્રશ્નમાં એવું કીધું હોત કે પ્રાઇવેટ એમ્પ્લોય છે, બિન સરકારી છે, તો આપણે પૂરેપૂરે જેટલું મનોરંજન ભથ્થો મળે ને પૂરેપૂરું શું? કરપાત્ર. સરકારી કર્મચારી છે તો આપણે ચેક કરવું પડે શરત મુજબ કે કરપાત્ર કેટલું, કરમુક્ત કેટલું. તો પાછલા વર્ષ 2017-18 માટે તેમની આવકની માહિતી નીચે મુજબ છે. આવકની માહિતી કઈ? મૂળ પગાર 3 લાખ, માસિક 30,000. માસિક કેટલો છે મૂળ પગાર? 30,000. બોનસ કેટલું છે? 7,500 વાર્ષિક. મોંઘવારી ભથ્થું કેટલું છે? 15,000 વાર્ષિક. મનોરંજન ભથ્થું કેટલું મળે? 2,000 માસિક. મનોરંજન ભથ્થું કેટલું? 2,000 માસિક મળે છે. એટલે 12 મહિનાના 24. વર્ષ દરમિયાન મળેલ મનોરંજન ભથ્થામાંથી તેમણે 32,000નો ખર્ચ કર્યો છે. વર્ષ દરમિયાન એને જે મનોરંજન ભથ્થું મળ્યો ને પછી 32,000નો ખર્ચો કર્યો. તો અકાળની વર્ષ 2018-19 માટે કરપાત્ર પગારની ગણતરી કરો. તો સૌથી પહેલા જે કરપાત્ર આવકની ગણતરી કરવી પડે, કેટલી પગાર ઉપર એને કર ચૂકવવો પડે, એના માટે કરપાત્ર આવકની ગણતરી કરશું. તો સૌથી પહેલા આપણે જોઈશું કે મનોરંજન ભથ્થામાંથી કેટલા પૈસા આપણા માટે કર મુક્ત છે, કેટલા પૈસા આપણે કરપાત્ર છે. તો એનાથી ગણતરી કરીએ. એની ગણતરી કરવા માટે કેટલી શરત છે? 3 શરત. તો મનોરંજન ભથ્થાની કરમુક્ત રકમ શોધવા માટે પહેલી શરત છે ખરેખર મળેલ મનોરંજન ભથ્થું. તો ખરેખર કેટલું મનોરંજન ભથ્થો મળ્યો? 2,000 મહિને, તો 12 મહિનાના 24,000. તો ખરેખર મળેલ મનોરંજન ભથ્થો 24,000. બીજી શરત, મૂળ પગારના 20%. તો મૂળ પગાર કેટલો છે આપણને ખબર છે? મૂળ પગાર 30,000 માસિક, તો 12 મહિનાના કેટલા થયા? 3,60,000. મૂળ પગારના કેટલા? 20%. મૂળ પગારના કેટલા? 20%. અને તમે 20% ના કેવો હોય તો 1/5 ભાગ. 20% ના કેવો હોય તો 1/5 ભાગ બંને કરી શકો. તો આપણે મૂળ પગાર કેટલો? 360 આવ્યો. એ 360 ના 20% એટલે 72,000. 1.5 ભાગ કરીએ તો પણ 72,000. હવે ત્રીજી શરત, વધુમાં વધુ રકમ. તો વધુમાં વધુ રકમ કેટલી? 5,000. વધુમાં વધુ રકમ એને કેટલી મળે? 5,000 મળે. તો સૌથી ઓછી રકમ કેટલી? એ મનોરંજન ભથ્થો ગણાશે, કરમુક્ત ગણાશે. સૌથી ઓછામાં ઓછી રકમ એટલે કરમુક્ત મનોરંજન ભથ્થો. એટલે કઈ છે? પેલી 24, બીજો 72, ત્રીજો 5,000. 5,000 રૂપિયા. એ 5,000 રૂપિયા કરમુક્ત આવક છે, કરમુક્ત મનોરંજન ભથ્થો છે. એના ઉપર એને વધારે મળ્યા હશે તો એ બધા કરપાત્ર થશે. તો હવે આપણે એને કુલ કરપાત્ર આવકની ગણતરી કરીએ. શ્રી અમરની કરપાત્ર પગારની ગણતરી. પહેલા લખવાનું પાછલા વર્ષ કેટલો? 17,000.
આ બાજુ લખવાનું આપણે આકારની વર્ષ 18-19. કોઈપણ વ્યક્તિની કરપાત્ર આવકની ગણતરી કરીએ ત્યારે પાછલા વર્ષ આ બાજુ લખવાનો અને આકારની વર્ષ આ બાજુ લખવાનો. એટલે પાછલું વર્ષ 17-18 છે, આકારની વર્ષ 18-19 છે. વિગત અને રકમના કોલમ બનાવવાના. વિગતમાં સૌથી પહેલાં મૂળ પગાર કેટલો છે? 30,000 મહિને છે. 12 મહિનાનો કેટલો? 3,36,000. 3,60,000. મૂળ પગાર મહિને 30,000, 12 મહિનાનો કેટલો? 3,60,000. બોનસ કેટલો? તો બોનસ આપને વાર્ષિક 7,500 રૂપિયા મળ્યા હતા. વાર્ષિક એટલે 7,500. મોંઘવારી ભથ્થો કેટલો? 15,000 મહિને મોંઘવારી ભથ્થો મળે તો 12 મહિનાનો કેટલો? 1,80,000. પછી મનોરંજન ભથ્થો 2,000 માસિક હતો. 2,000 રૂપિયા આપણને માસિક મળતો હતો ને, તો કુલ કેટલું મળ્યું? 2,000 ગુણ્યા 12 એટલે 24,000. તો આપણને ગ્રોસ પગાર, કુલ પગાર કેટલી મળી? તો 3,60,000, 7,500, 1,80,000 અને 24,000 આપણે સરવાળો કરતા આપણને મળે 5,71,500. 5,71,500. 5,71,500. આમાંથી શું કરવાનું? કરમુક્ત મનોરંજન ભથ્થો. કરમુક્ત એટલે કેટલામાં ટેક્સ લેવાનો નહીં, એવી આવક કેટલી? તો આપણને ખબર છે, ગણતરી કરી તો 100 થી ઓછા કેટલા હતા? 5,000. તો કરમુક્ત મનોરંજન ભથ્થો બરાબર 5,000. તો 5,000 બાદ કરીએ તો કેટલા આવે? 5,64,500. તો એ આપણે કરપાત્ર પગાર. એ આપણે શું? કરપાત્ર પગાર. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ એકમમાં આપણે કઈ કઈ વસ્તુ શીખ્યા? તો આ એકમમાં આપણે પગારની આવક હેઠળ કઈ કઈ આવક આવે છે એ શીખ્યા. પછી પગારની આવકમાં કમિશન વિશે શીખ્યા, મૂળ પગાર વિશે શીખ્યા આપણે. પછી આપણે ભથ્થાની વાત કરી. ભથ્થાઓમાં કુલ 3 પ્રકારના ભથ્થાઓ હોય છે. પેલો આપણે સંપૂર્ણ કરપાત્ર ભથ્થા, બીજું અંશત કરપાત્ર ભથ્થા, ત્રીજું કરમુક્ત ભથ્થા. કરમુક્ત ભથ્થા એવી રીતે. તો આપણે સૌથી પહેલાં સંપૂર્ણ કરપાત્ર ભથ્થાની લિસ્ટ જોઈ કે જે ટોટલી ટેક્સેબલ હોય, આવકમાં આપણે ગણવાના. બીજા આપણે અંશત કરપાત્ર ભથ્થા જોયા. અંશત કરપાત્ર એટલે અમુક રકમ આપણે કરપાત્ર ગણાશે, અમુક રકમ કરમુક્ત ગણાશે. તો અમુક રકમ કરમુક્ત થયા પછી ઉપરની જે બધી જ રકમ છે એ આપણા માટે કરપાત્ર ગણાશે. ત્રીજો આપણે જોઈશું નવા લેક્ચરમાં કે સંપૂર્ણપણે મુક્ત ભથ્થાઓ કેટલા છે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.